શ્રી કૃષ્ણ. આજે આપણે હેન્કર કોલર નેક ડિઝાઇનની આપણે કોલરવાળું હેન્કર કોલર આવે ને એની આપણે કુર્તી કરવાની છે. જો આમાં ફૂલ ડબલ એક્સલનું માપ છે, એટલે આપણે કુર્તીના જેમ જ માપ લેવાનું છે. સૌથી પહેલાં આપણે આમ જો લંબાઈનું માપ લઈ લેવાની છે. લંબાઈ જેટલી છે ને એમાંથી આમાં મેન છે 3.25 ઇંચ ઉપર વધારવાનું છે કાપડ. અને આપણે સિમ્પલ કુર્તી કેમ કરી છે એના જેવું જ પહેલાં આપણે ડ્રોઈંગ કરી લેવાનું છે. એમાં શોલ્ડર છે 7.5, એ 7.5 ઉપર એક ટીક કરીને પછી અહીંયા આપણે 8 કરી દેવાનું. અહીંયા 8 ઉપર કરવાનું. 8 ઉપર કરીને પછી એનું છાતીનું માપ લેવાનું. છાતી છે 20 વાર, જો છાતી 12 ઉપર એક ટીક કરી દેવાનું. 1.5 ઇંચ આપણે વધારવાનું. કમર છે 10 ઉપર એક ટીક કરીને 1.5 ઇંચ વધારવાનું. અને સીટનું માપ છે 12, એટલે 12.5 ઉપર એક ટીક કરીને 1.5 ઇંચ વધારવાનું. આપણે સિમ્પલ કુર્તી આપણે જેમ કરી છે ને એમ જ છે. એમાં મેન છે જે સમજવાનું હું તમને એનું બતાવું છું. જો પછી આપણે અહીંયાથી સવા કોલર હેન્કર કોલર છે ને એટલે 1.25 ઇંચ અહીંયાથી અંદર લેવાનું. 1.25 ઇંચ અંદર લઈને અહીંયાથી આપણે ક્રોસ કરી દેવાનું. અહીંયાથી ક્રોસ કરીને પછી અહીંયાથી 1.5 ઇંચ ઉપર લેવાનું. અને 1.5 ઇંચ ઉપર લઈને આપણે આર્મહોલ્ટમાં આમ બાહીગાળાનું શેપ આપી દેવાનું. જો આવી રીતના આમ બાહીગાળાનું શેપ આપી દેવાનું. પછી અહીંયાથી હવે મેન આપણે આ થઈ ગયું. આ બધું છાતીનું માપ, કમરનું માપ, સીટનું માપ બધું આ થઈ ગયું. હવે મેન અહીંયા ઉપર હેન્કર કોલરમાં મેન અહીંયા છે ઉપરથી અહીંયાથી 3.5 અને અહીંયાથી 3.5, એ 3.5 એક બોક્સ બનાવી લેવાનું. જો આ 3.5 એક બોક્સ બનાવી લેવાનું. આ થઈ ગયું. અને અહીંયાથી 1/2 ઇંચ આપણે થોડું ક્રોસ કટિંગ કરવાનું. અને પછી પાછું અહીંયા પાછું આપણે જે માપ હતું 12.5 ઉપર એક ટીક કરવાનું. અને આનું નેક ડિઝાઇન આનું હે ને કેનવાસ ઉપર કટિંગ કરવાનું હોય. હું આની કટિંગની વિડીયો કેનવાસ ઉપર કેવી રીતના કટ કરવાનું, નેકને કેવી રીતના કટ કરવાની, એમાં કેવી રીતના કોલર કેનવાસ ઉપર કટ કરીને જોઈન કરવાની, બધી વિડીયો હું તમને શેર કરીશ. અને મને કમેન્ટ કરજો. મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. તમને શું નયા ટોપિક ઉપર શીખવું છે એનું મને કમેન્ટ કરજો. એ હેન્કર કોલરની છે કટિંગ, એ અલગ જ આમાં ડ્રેસમાં કોલરે આવી જાય. આપણે કોલર અલગથી મૂકવાની જરૂર નથી પડતી. તમારે એ લાઇન કુર્તી, બીજી 1 પીસ જે પર તમારે શીખવું ને એ મને કમેન્ટમાં તમે કહેજો. હું તમને બધાની કટિંગને બધાના સ્ટિચિંગની વિડીયો હું તમને શેર કરીશ. આપણે આ થઈ ગયું એ લાઇન કુર્તીનું કટિંગ. એ લાઇન આપણે એન્કર કોલર કુર્તીનું કટિંગ થઈ ગયું. જો આપણે એક કટ અહીંયા ફિટિંગ ઉપર કરી દેવાનું. એક કટ હે ને અહીંયા ફિટિંગ ઉપર, એક કટ અહીંયા આપણે કમર ઉપર, અને એક આપણે અહીંયા સીટ ઉપર કરી દેવાની. હવે એની સ્ટિચિંગની વિડીયો હું તમને કરું. અને એક આપણે અહીંયાથી કાપ મૂકવાનું કે અહીંયાથી આપણે કોલર મૂકવાની છે. આટલું એનું કોલર આવશે. જય શ્રી કૃષ્ણ. મારી વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો.